વિસ્ફોટ પહેલાના સીસીટીવી ફૂટેજ આવ્યા સામે. શંકાસ્પદ કાર ડ્રાઈવરની ઓળખ મોહમ્મદ ઉમર તરીકે કરાઈ. રાજધાની દિલ્હીમાં લાલ કિલ્લા પાસે સોમવારે સાંજે વિસ્ફોટ થયો હતો, જેમાં 8 લોકોના મૃત્યુ થયા છે તેમજ અનેક લોકો ઘાયલ થયા છે. વિસ્ફોટના થોડા સમય પહેલાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે, જેમાં એક i20 કાર ભીડમાંથી પસાર થતી જોવા મળી રહી છે. કારની અંદર કાળા કલરનું માસ્ક પહેરેલો શખ્સ ડ્રાઇવિંગ સીટ પર જોવા મળી રહ્યો છે, જેના આતંકી મોહમ્મદ ઉમર ગણાવાઈ રહ્યો છે. આ ફૂટેજ તપાસમાં મહત્વની કડી સાબિત થઈ શકે છે. સીસીટીવી ફૂટેજ મુજબ સફેદ રંગની એક કાર ભીડમાંથી પસાર થતી જોવા મળે છે. ટ્રાફિક વચ્ચે આ કાર આગળ વધી રહી છે. ફૂટેજ મુજબ કાર ચલાવી રહેલા શખ્સે કાળા રંગના માસ્કથી તેનો ચહેરો ઢાંક્યો હતો. તપાસ એજન્સીઓ હવે આ કાર અને માસ્ક પહેરેલા ડ્રાઈવરની ઓળખ મેળવવા ટેકનિકલ અને હ્યુમન સોર્સનો ઉપયોગ કરી રહી છે. કાર કોની હતી? જે હુન્ડાઈ i20 કારમાં ધમાકો થયો તે મૂળરૂપે મોહમ્મદ સલમાનની હતી, પરંતુ તેણે તે નદીમને વહેંચી દીધી હતી. નદીમે તેને ફરીદાબાદના એક વપરાયેલી કારના ડીલર રોયલ કાર ઝોનને વહેંચી દીધી. પછીથી તે તારીખે ખરીદી અને ત્યારબાદ ઉમરે ખરીદી હતી. લાલ કિલ્લા પાસે થયેલા બ્લાસ્ટ બાદ પોલીસે દિલ્હીમાં અનેક સ્થળો પર દરોડા શરૂ કર્યા છે.